जे गगन में महके पवन में हर एक मन में सद्भावना। ચાલો મિત્રો, હવે આપણે ચોકસાઈ અને સચોટતા એના વિશે ચર્ચા કરીએ. ચોકસાઈ કોને કહેવાય? કોઈ પણ માપન હોય, કોઈ પણ રાશિનું માપન હોય, લંબાઈ હોય, અંતર હોય, સમય હોય, દળ હોય, કોઈ પણ હોય, તો એ માપનમાં ચોકસાઈ કોને કહેવાય અને સચોટતા કોને કહેવાય એની ચર્ચા કરીએ. પહેલા આપણે જોઈએ ચોકસાઈ કોને કહેવાય. કોઈ રાશિનું માપેલું મૂલ્ય, માપેલું એટલે અવલોકેલું, જોયેલું હોય એવું, આપણે જ માપન કરેલું હોય એ મૂલ્ય સાચા મૂલ્યની કેટલું નજીક છે, સાચા મૂલ્યની કેટલું નજીક છે તેને તેની ચોકસાઈ કહેવાય. ફોર એક્ઝામ્પલ ઉદાહરણ લઈએ એટલે આપણને આ વ્યાખ્યા ફટાફટ ધ્યાનમાં આવશે. દાખલા તરીકે અત્યારનો જે સમય થયો છે એ ધારો કે સમય, આપણે જે સમય અત્યારનો જે સમય રહ્યો એ ધારો કે આપણે સીઝિયમ ક્લોકમાં જોઈએ. સીઝિયમ ક્લોક સૌથી બેસ્ટ સમય આપે, પરફેક્ટ સમય આપે, સાચો સમય આપે. તો હાલનો સીઝિયમ ક્લોકમાં સમય ધારો કે 10 વાગેલા છે, 00 મિનિટ ને 00 સેકન્ડ થઈ છે, એક્ઝેક્ટ સમય દાખલા તરીકે 10 વાગેલા, બરાબર. અને આપણે કીધું કે ભાઈ કોઈ એક વિદ્યાર્થીને કીધું ભાઈ તારી ઘડિયાળમાં સમય જોતો કેટલા વાગ્યા છે. તો એક વિદ્યાર્થી પોતાની ઘડિયાળમાં સમય જોવે છે અને કહે છે સાહેબ મારી ઘડિયાળમાં 10 1 મિનિટ અને 5 સેકન્ડ થઈ. બીજા વિદ્યાર્થીને પૂછ્યું કે ભાઈ તું તારી ઘડિયાળમાં સમય જોતો. તો બીજો વિદ્યાર્થી પણ પોતાની ઘડિયાળમાં સમય જોવે છે અને કહે છે કે સાહેબ મારી ઘડિયાળમાં 10 2 મિનિટ અને 2 સેકન્ડ થઈ. તો હવે સમજો સાચું મૂલ્ય ખરેખર એક્ઝેક્ટ 10 વાગેલા છે. એ જ વખતે આપણે એક વિદ્યાર્થીને પૂછ્યું તો એની ઘડિયાળમાં આટલો સમય છે, બીજા વિદ્યાર્થીને પૂછ્યું તો આટલો સમય છે. 10 કલાક 1 મિનિટ 5 સેકન્ડ, 10 કલાક 2 મિનિટ અને 2 સેકન્ડ. તો હવે જો સાચું મૂલ્ય આ છે, અવલોકેલા મૂલ્ય આ છે. અવલોકેલા એટલે માપેલા, જોયેલા હોય. આ બે મૂલ્ય જોયેલા મૂલ્ય કહેવાય. તો આ બંનેમાંથી કયું મૂલ્ય વધુ નજીક છે, સાચા મૂલ્યની કેટલું વધુ નજીક છે એને એની ચોકસાઈ કહેવાય. તો આ 10 તો વાગેલા છે એટલે આ તો સરખું જ છે. અહીંયા જો 0 મિનિટ છે, અહીંયા 1 મિનિટ ને 2 મિનિટ, તો દેખીતું જ છે, આ જોવાની જરૂર નથી. સૌથી વધારે નજીક આ મૂલ્ય થયું એટલે આ મૂલ્યની ચોકસાઈ વધારે કહેવાય, ચોકસાઈ વધુ કહેવાય આની. આ બંનેની સરખામણીમાં આની ચોકસાઈ ઓછી કહેવાય. આની ચોકસાઈ કેવી કહેવાય? ઓછી કહેવાય. સમજાણું? એવું ફરજિયાત નથી સમય જ તમે લઈ શકો. દાખલા તરીકે કોઈ દળની વાત કરો. દાખલા તરીકે આ પદાર્થનું જે દળ છે ધારો કે 5 ગ્રામ છે, એક્ઝેક્ટ 5 ગ્રામ, જે આપણે તુલનાની મદદથી માપેલું અને એક્ઝેક્ટ મૂલ્ય મળે છે, બરાબર, 5 ગ્રામ. રેડી? પણ એક વિદ્યાર્થીને કીધું કે ભાઈ તું આ માપ, તો એને મળ્યું 5.1 ગ્રામ, એકને મળે છે 5.1 ગ્રામ, બીજાને મળ્યું 5.2 ગ્રામ. બીજા વિદ્યાર્થીને કીધું, ખરેખર મૂલ્ય એક્ઝેક્ટ 5 ગ્રામ હતું આનું. તો હવે આ બંનેમાંથી ચોકસાઈ કેની વધુ કહેવાય? તો વધુ નજીક કયો જવાબ થયો? માપેલું મૂલ્ય આ 2 છે, એક્ઝેક્ટ મૂલ્ય હતું 5 ગ્રામ. તો આ બંનેમાંથી વધારે નજીક જવાબ કયો થયો? આ. તો આની ચોકસાઈ વધુ કહેવાય, આની ચોકસાઈ ઓછી કહેવાય. ક્લિયર થાય છે? તો આ વાત કરી આપણે ચોકસાઈની. હવે આપણે જોઈએ સચોટતા કોને કહેવાય? સચોટતા. ચાલો જોઈએ સચોટતા એટલે માપેલું મૂલ્ય અથવા તો અવલોકેલું મૂલ્ય કેટલી સીમા કે વિભેદન સુધી કરવામાં આવેલું છે, વિભેદન સુધી કરવામાં આવેલું છે. તેની સચોટતા કહેવાય. સમજો, ઉદાહરણ જ લઈએ એટલે ખ્યાલ આવશે. આપણે એક વિદ્યાર્થીને કીધું કે ભાઈ તારી ઘડિયાળમાં સમય જો, તો એક વિદ્યાર્થીએ કીધું કે સાહેબ મારી ઘડિયાળમાં સેકન્ડ કાંટો જ નથી. એવી ઘડિયાળો આવે છે, આપણને ખબર છે. એટલે આ વિદ્યાર્થીએ સમય જોઈને કીધું કે સાહેબ અત્યારે મારી ઘડિયાળમાં 10 વાગ્યા છે, 5 મિનિટ થઈ છે.
એની આગળ સેકન્ડ કાંટો નથી એટલે સેકન્ડ નહીં કહીએ કે, બરાબર છે. આપણે બીજા વિદ્યાર્થીને પૂછ્યું તો બીજા વિદ્યાર્થીએ એવું કીધું કે સાહેબ એની આગળ ઓલી ડિજિટલ ઘડિયાળ હતી એટલે મિનિટ, સમય, કલાક, મિનિટ અને સેકન્ડ બધું દર્શાવતું હતું એની ઘડિયાળ. તો એને કીધું કે સાહેબ મારી ઘડિયાળમાં 10, 4 મિનિટ અને 3 સેકન્ડ થઈ છે. એક વિદ્યાર્થીને આપણે પૂછ્યું 10 વાગ્યા છે અને 5 મિનિટ થઈ, એવો જવાબ દીધો એને. બીજા વિદ્યાર્થીએ કીધું કે મારી ઘડિયાળમાં 10 કલાક, 4 મિનિટ અને 3 સેકન્ડ થઈ. તો હવે સમજો, માપેલું મૂલ્ય કેટલી સીમા સુધી, સીમા એટલે લિમિટ, છેલ્લે કઈ લિમિટ સુધી એને જવાબ આપ્યો છે. જેની લિમિટ, સીમા વધારે હોય એની સચોટતા વધારે કહેવાય. ફોર એક્ઝામ્પલ આપણે અહીં જોઈએ, આને અંતિમ જવાબ છેલ્લે મિનિટ સુધી જ કીધો, કેટલી સેકન્ડ થઈ એ આમાં તમને ન ખબર પડી પહેલી ઘડિયાળમાં. બીજા વિદ્યાર્થીએ કલાક, મિનિટ અને સેકન્ડ સુધી જવાબ આપ્યો, સેકન્ડ. છેલ્લો જવાબ અંતિમ, જેનો અંતિમ ઓલો રહ્યો આંકડો એ સેકન્ડ સુધી છે. એટલે આની સીમા સેકન્ડ સુધી છે, આની સીમા મિનિટ સુધી જ કહેવાય. પછી એ નથી જોવાનું, આપણે સચોટતામાં એ ન જોવાનું હોય કે ખરેખર કોણ વધુ નજીક છે સાચા મૂલ્યની, એ ન જોવાનું હોય. સચોટતા એટલે કે ભાઈ આ બેમાંથી કેની સીમા, કેની લિમિટ સૌથી વધારે છે, આની લિમિટ વધારે છે. પછી ભલે ને કદાચ આ એક્ઝેક્ટ મૂલ્યની જે સાચું મૂલ્ય છે એની આ વધારે નજીક હોય, એ ચોકસાઈમાં જોવાનું હોય. ચોકસાઈ એટલે વધુ નજીક હોય એ ચોકસાઈ કહેવાય. અને સચોટતા એટલે સીમા, સચોટતા, સીમા, રેડી, એટલે લિમિટ જોવાની હોય. તો આ બંનેમાંથી સચોટતા, આની સચોટતા વધુ કહેવાય, આની સચોટતા ઓછી કહેવાય. અર્થ સમજાણો? હવે આ બંનેની ચોકસાઈની વાત કરવી હોય તો એક્ઝેક્ટ કેટલા વાગ્યા હતા? 10 વાગ્યા હતા, એક્ઝેક્ટ 10 વાગ્યા છે. અને આ બંનેની ઘડિયાળ જોવી હોય તો જો કોણ વધારે નજીક થાય, આ 4 મિનિટ વાળો, અહીંયા 0 મિનિટ, અહીંયા 4 મિનિટ, અહીંયા 5 મિનિટ, તો પણ આની ચોકસાઈ તો વધારે જ થાય. એવું પણ બની શકે અહીંયા 4 મિનિટ આપે અને અહીંયા 5 મિનિટ આપે. હાલો આવું હોત તો સચોટતા તો આની જ વધારે આવે, સચોટતા ઓછી આની, ચોકસાઈ કેની વધારે આવે? તો ચોકસાઈ આની વધારે આવે, કારણ કે આ વધારે નજીક થાય, આ દૂર થાય. ખબર પડી જાય? તો આપણે આ ચર્ચા કરી ચોકસાઈ અને સચોટતા. ત્યારબાદ હવે આપણે ત્રુટિ તરફ આગળ વધીએ. ક્લિયર થઈ ગયું મિત્રો આટલું? ચાલો ત્યાર પછી હવે ત્રુટિ કોને કહેવાય એના વિશે ચર્ચા કરી. ચાલો, ત્રુટિ બે પ્રકારની છે, એક વ્યવસ્થિત ત્રુટિ અને બીજી છે અવ્યવસ્થિત ત્રુટિ. સમજો આ શું કહેવા માંગે છે. ત્રુટિ એટલે શું? ત્રુટિ એટલે ભૂલ, એરર. આપણે કોઈ પણ વસ્તુનું માપન કરીએ, કોઈ પણ એકમનું માપન કરી, કોઈ પણ રાશિનું, લંબાઈ હોય, અંતર હોય, સમય હોય, દળ હોય, કોઈ પણનું માપન ક્યાંક ને ક્યાંક ભૂલ રહી જ છે, કોઈ પણ કારણોસર. બરાબર છે? દાખલા તરીકે આપણે આ લંબાઈ માપન કીધી હોય, કોઈ એક છોકરાને કીધું તો આની લંબાઈ કે 5 સેન્ટીમીટર, કોઈ બીજાને કીધું 5.1 કે, કોઈ ત્રીજાને કીધું 4.9 કે, કોઈ ચોથાને કીધું 5 સેન્ટીમીટર કે. અલગ અલગ જવાબ હોઈ શકે. બરાબર છે? એટલે ક્યાંક ને ક્યાંક ભૂલ રહી જાય. કેમ રહી જાય, કેવી રીતે રહી જાય, શું કામ છે, એ બધા કારણો હવે આપણે ભણવાના છે. બરાબર? એટલે એને આપણે ત્રુટિ કહી. એટલે જે ખરેખર આપણે જે હમણાં જ આપણે જોયું કે એક્ઝેક્ટ સમય હતો, તો એક્ઝેક્ટ સમય જે હતો એટલો સમય પહેલા વિદ્યાર્થી અને બીજા વિદ્યાર્થીમાં એટલો સમય નહોતું દેખાડતું. એનું કારણ શું હતું? કોઈ પણ કારણ હોઈ શકે. એની ઘડિયાળની અંદર પહેલેથી જ કંઈક ખામી રહી ગઈ હોય, સેલ પૂર્ણ થઈ ગયા હોય એટલે થોડીક આગળ પાછળ રહી ગઈ હોય. બરાબર છે? ઘણા બધા કારણો હોઈ શકે. તો આ જે ભૂલ છે એ ભૂલ એટલે જ ત્રુટિ. અને આવી ત્રુટિ બે પ્રકારની હોય, એક વ્યવસ્થિત ત્રુટિ અને એક અવ્યવસ્થિત ત્રુટિ. હવે વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય એની કોઈ સચોટ વ્યાખ્યા નથી, પણ વ્યવસ્થિત ત્રુટિની અંદર કેનો કેનો સમાવેશ થાય એ આપણે ભણશું. અવ્યવસ્થિત ત્રુટિમાં કેનો કેનો સમાવેશ થાય એ આપણે ભણી એટલે આપણને ખ્યાલ આવી જાય વ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય, અવ્યવસ્થિત ત્રુટિ કોને. વ્યવસ્થિત ત્રુટિ રહી એ ધન હોય અથવા ઋણ હોય. ધનમાં પણ હોઈ શકે, ઋણમાં પણ હોઈ શકે, એટલે આગળ પણ હોઈ શકે, પાછળ પણ હોઈ શકે. બરાબર? આપણે જોઈએ એટલે ખબર પડશે. અને આવી વ્યવસ્થિત ત્રુટિ
ટોટલ 3 રીતે ઉદ્ભવી શકે. ટોટલ 3 રીતે ઉદ્ભવી શકે. કઈ 3 રીત જોતા જઈએ. એક તો સાધનની ત્રુટિ. સાધનની ત્રુટિ એટલે શું? આપણે એનું ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે. દાખલા તરીકે આપણે વજન કાંટો છે, વજન કાંટો. એ વજન કાંટામાં આપણે વજન કરવો છે. હજી આપણે વજન કાંટા ઉપર ઊભા નથી, છતાં પણ વજન કાંટો પહેલેથી જ દાખલા તરીકે આવી રીતે દર્શાવે છે 0.2. રેડી? અને આપણે હવે ઊભા રહીએ વજન કાંટા ઉપર અને આપણો વજન આવ્યો 60.2. તો આનો અર્થ શું? આપણું દળ આવ્યું 60.2. આનો અર્થ શું? કે આપણું દળ 60.2 જ કિલોગ્રામ છે? ના. તરત કહીશું ના સાહેબ, પહેલેથી 0.2 હતું એટલે 0.2 બાદ કરવું પડે, એટલે 60 કિલો ગઈ આપણે તરત જ. તો આનો અર્થ શું થયો? 60.2 દર્શાણું તમને, એ તો ભૂલ જ આવી, બરાબર ને? એ તો તમે બાદ કર્યા એટલે તમે ભૂલ સુધારી છે. ભૂલ કેમ આવી? તો કે સાધનમાં પહેલેથી જ કંઈક એરર હતી, પહેલેથી જ 0.2 કે 0.5 દર્શાવતું હતું. એટલે સાધનમાં પહેલેથી જ કંઈક ખામી હોય, એટલે વજન કાંટાની ડિસ્પ્લેમાં જ કંઈક ખામી હોય, ડિસ્પ્લે, બરાબર? પહેલેથી જ કંઈક એરર બતાવતો. દાખલા તરીકે થર્મોમીટર છે, થર્મોમીટરમાં અંકન કરેલું હોય, આપણે બધા જોયું હોય 1 સેન્ટીગ્રેડ, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 નું અંકન નથી કર્યું, સીધા 14. અને આપણે કોઈ પદાર્થનું તાપમાન માપીએ છીએ અને આ થર્મોમીટર એ પદાર્થની અંદર મૂકી દીધું, પ્રવાહીની અંદર, બરાબર? પારો ઉપર ચડ્યો, 18 સેન્ટીગ્રેડે ચડ્યો. તો 18 સેન્ટીગ્રેડે માપન આવ્યું, તો આપણું માપન સાચું કહેવાય? ના. કેમ? કારણ કે વચ્ચે 1 અંશ સેન્ટીગ્રેડનું માપન નહોતું થયું, એટલે આપણું 18 સેન્ટીગ્રેડ માપન આવ્યું, ખોટું આવ્યું. ખરેખર કેટલું આવ્યું કહેવાય? 17 અંશ સેન્ટીગ્રેડ. ક્લિયર છે આટલું? એટલે ટૂંકમાં 18 સેન્ટીગ્રેડ આવ્યું એ તો ખોટું માપન આવ્યું. કેમ? કે ભાઈ થર્મોમીટરના અંકનમાં જ ભૂલ હતી, એ અંક લખવામાં જ ભૂલ હતી, એટલે સાધનની જ ભૂલ હતી, એટલે આપણે ભૂલ આવે, એટલે આપણે આપણા માપનમાં ત્રુટિ આવે. એવી જ રીતે ફૂટપટ્ટીમાં પણ એવું થાય. ફૂટપટ્ટી કે મીટર પટ્ટીમાં એના અંકનમાં પણ ભૂલ હોય, તો એક છેડેથી થોડી કપાઈ ગઈ હોય અને આપણે માપવાનું કે તો એ 1 કે 2 સેન્ટીમીટર જેટલું કટ થઈ ગયું હોય તો પણ ભૂલ આવે. એટલે આ બધી સાધનમાં ખામી છે, એટલે આપણા માપનમાં ખામી આવે. ક્લિયર? એટલે આવી જે ત્રુટિ હોય એને વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. ક્લિયર થઈ ગયું? ચાલો, ત્યાર બીજો છે પ્રયોગ પદ્ધતિના કારણે ત્રુટિ. પ્રયોગ પદ્ધતિના લીધે ત્રુટિ. સમજો આ શું કહેવા માંગે? આમાંય ઉદાહરણ જોઈશું આપણે દરેકમાં. દાખલા તરીકે થર્મોમીટરની મદદથી તમને કીધું તમારા શરીરનું તાપમાન માપો. તો આપણે આપણા શરીરનું તાપમાન થર્મોમીટરની મદદથી બગલમાં થર્મોમીટર રાખી અને એનું તાપમાન માપીએ. તો હંમેશા બગલમાં તમે થર્મોમીટર મૂકો તો આપણા શરીરનું જે સાચું તાપમાન હોય એના કરતાં બગલમાં મૂકો તો તાપમાન ઓછું દર્શાવે, બરાબર? અલગ દર્શાવે. ખરેખર આપણા શરીરનું તાપમાન માપવું એટલે થર્મોમીટરને મોંમાં મૂકવું પડે, બરાબર? તો એની જગ્યાએ આપણે બગલમાં મૂકી દીધું. આપણી પ્રયોગ કરવાની પદ્ધતિમાં જ ભૂલ છે, એટલે જવાબમાં ખામી આવે. કારણ કે અહીંયાનું તાપમાન, મોંનું તાપમાન, બંને તાપમાન અલગ અલગ હોય. અર્થ સમજાણું? એટલે પ્રયોગ કરવાની પદ્ધતિમાં ખામી છે એના કારણે. એટલે થર્મોમીટરને બગલમાં એટલે કે મોંમાં મૂકવાને બદલે આપણે ક્યાં મૂકીએ છીએ? બગલમાં મૂકીએ. અને એના લીધે શું થાય? શરીરનું તાપમાન અલગ આવે અને આપણો જવાબ ખોટો આવે. આપણે જે શરીરનું તાપમાન માપ્યું એ ખોટું આવ્યું, ત્રુટિ આવી. પ્રયોગ કરવાની પદ્ધતિમાં ખામી હતી. સમજણ પડી? ત્યાર પછી ત્રીજો આપણે પોઈન્ટ જોયું, વ્યક્તિગત ત્રુટિ. વ્યક્તિગત ત્રુટિ આપણે ઉદાહરણ જોતા જઈએ. દાખલા તરીકે વ્યક્તિગત ત્રુટિ કઈ રીતે ઉદ્ભવે? પૂર્વગ્રહના આધારે. પૂર્વગ્રહ એટલે શું? પહેલેથી જ કંઈક માન્યતા હોય. દાખલા તરીકે આપણે કોઈ પણ રાશિનું માપન કરીએ છીએ. દાખલા તરીકે આવર્તકાળનું માપન કરીએ છીએ. તમારે આવશે આવર્તકાળનું માપન કરો દોલનોની મદદથી. એ દર વખતે એનું તમે માપન કરતા હોય તો દર વખતે જવાબ અલગ અલગ જ આવે. કેમ અલગ અલગ આવે એ કહી હમણાં.
બરાબર, વ્યક્તિગત ત્રુટિ. એમાં ઘણા બધા પ્રયોગ કરવાની પદ્ધતિમાં ભૂલ હોય, સાધનમાં ખામી હોય, બરાબર. એટલે એ દોલનના પ્રયોગ કરવાના હોય. એટલે દોલક એટલે શું? એક દોરી હોય, નીચે ગોળો લટકાવી દીધો એટલે આ સાદું લોલક થઈ ગયું કહેવાય. હવે એના દોલનો આપણે માપવા છે કે ભાઈ 50 દોલન માટે કેટલો સમય લાગે, 40 દોલન માટે કેટલો લાગે, એવી રીતે આપણે એના દોલનો માપવા છે અને એનો આવર્તકાળ નક્કી કરો. આવર્તકાળ એટલે 1 સેકન્ડમાં પૂર્ણ થતા દોલનો, સોરી 1 દોલન પૂર્ણ થવા માટે લાગતો સમય, આવર્તકાળ આપણે માપવો છે. એટલે 1 દોલન પૂર્ણ થાય એટલે 1 દોલન એટલે અહીંયાથી શરૂ કરો, આમ જાય, અહીંયા પહોંચીને પાછું આમ જાય અને અહીંયા પહોંચે એટલે આને 1 દોલન પૂર્ણ થયું કહેવાય. એના માટે કેટલો સમય લાગે એ નક્કી કરો છે, જે તમે પ્રેક્ટિકલની અંદર કરશો જ, બરાબર. ત્યારે આપણે વિગતવાર જોઈશું. તો એ સમય નક્કી કરવામાં તમે જોઈશો તો આવી રીતે એના દોલનો થતા હોય તો અમુક વ્યક્તિએ નક્કી કર્યું જ હોય, સાંભળ્યું હોય કોઈક આગળથી, એ કે આ દર વખતે આનો જવાબ જુદો જ આવે, એ ખરખો કોઈ દી ન આવે. પૂર્વગ્રહ પહેલેથી જ એની માન્યતા જ એવી કે આનો જવાબ કોઈ દી સાચો જ નથી આવતો. સાહેબે કીધું એ અમારી અગાઉવાળી બેન્ચવાળા વિદ્યાર્થીઓ કહેતા હતા આનો કોઈ દી સાચો જવાબ નથી આવતો, દર વખતે ભૂલ જ આવે, અલગ અલગ જ જવાબ આવે. પહેલેથી જ પૂર્વગ્રહ હોય. વ્યક્તિગત એ વ્યક્તિ દીઠ દરેક માટે અલગ અલગ હોય. કોઈ વ્યક્તિ એવો હોય, ના સાહેબ આપણે લાવવો જ છે જવાબ, પરફેક્ટ જવાબ લાવવો, દર વખતે સાચો જવાબ લાવવો, દર વખતે એક સરખો જવાબ લાવવો હોય, એ વ્યક્તિગત હોય. અમુક પૂર્વગ્રહ પહેલેથી જ માન્યતા રાખીને બેસે કે ભાઈ આ જવાબ ન આવે એટલે કોઈ દી ન આવે, એ ખરખો જવાબ જ ન આવે, ખોટો જ જવાબ આવે. પૂર્વગ્રહ તો પણ ત્રુટી જાય એવી કહેવાય, બરાબર છે. બેદરકારી હોય. બેદરકારી એટલે પૂરતી કાળજી ન રાખતો હોય. દાખલા તરીકે આપણે સમયનું માપન કરતા હોય, આ દોલનો માટે કેટલો સમય લાગશે એ સમયનું માપન કરતા હોય. એક વ્યક્તિને કીધું ભાઈ જો હાલ સમય, હું કહું ને સ્ટોપ, ત્યારે તારે સમય જોઈ લેવાનો, કેટલો સમય થયો, 1 મિનિટ થઈ, 2 મિનિટ, એમ, બરાબર. દોલનો થતા હોય, આ ભાઈએ જેવા દોલનો શરૂ કરે એવો સમય ચાલુ કર્યો હોય સ્ટોપ વોચની અંદર, સ્ટોપ વોચ, બરાબર. અને આ ભાઈ સમય જોતો હોય, અચાનક કોઈક ભાઈ બંધ આવ્યો, એલા તારા પપ્પા આવ્યા, બોલાવે જાતો, એટલે આ ભાઈ અહીંયા ધ્યાન મૂકીને આમ જાય, એટલે આવું જા. અહીંયા ખબર ન હોય કેટલી સેકન્ડ જેવી, 5 સેકન્ડ વહી જાય, 10 સેકન્ડ વહી જાય. બેદરકાર, પોતે પૂરતી કાળજી નથી રાખતો પોતાના પ્રયોગ કરવામાં, એટલે ત્રુટિ આવે, બરાબર છે. યોગ્ય આવડત ન ધરાવતો વ્યક્તિ હોય, યોગ્ય આવડત ન ધરાવતો વ્યક્તિ હોય, પૂરેપૂરી આવડત ન હોય ને એવા વ્યક્તિને એમ કીધું કે હાલે ભાઈ પ્રયોગ કરે. ફોર એક્ઝામ્પલ 9મા 10મા વાળો વિદ્યાર્થી હોય, એને કીધું હાલે ભાઈ આ પ્રયોગ કરે. હવે એને ખબર જ નથી, એને પૂરતી આવડત જ નથી કે આ પ્રયોગ કેવી રીતે થાય, એને તમે પ્રયોગ કરવા આપો તો ભૂલ આવે જ. પૂરેપૂરું જ્ઞાન ન હોય એવા વ્યક્તિને તમે કીધું કે આ પ્રયોગ કરી તો ત્રુટિ આવે, વ્યક્તિગત ત્રુટિ કહેવાય, સાધનની ત્રુટિ ન કહેવાય. અર્થ સમજાણ? તો આવી છે બધી ત્રુટિ રહી, એને આપણે કહીશું વ્યવસ્થિત ત્રુટિ. ત્યાર પછી અવ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય? તો કે આ ત્રુટિ પણ ધન કે ઋણ હોઈ શકે, બરાબર, ધન કે ઋણ હોઈ શકે. અને અવ્યવસ્થિત ત્રુટિ એટલે શું? આગાહી ન કરી શકાય અને અનિયમિત રીતે ઉદ્ભવતી હોય, અનિયમિત રીતે ઉદ્ભવતી ત્રુટિની આગાહી ન કરી શકાય. મતલબ આપણને ખબર જ ન હોય કે આ ત્રુટિ આવશે જ. આમાં તો ખબર હોય, સાધનમાં પહેલેથી પોઈન્ટ 2 દર્શાવતું હતું એટલે ત્રુટિ આવશે જ. થર્મોમીટરમાં અંકન બરાબર નહોતું એટલે પહેલેથી જ ખબર હોય કે આમાં ત્રુટિ આવશે જ. પણ આપણને ખબર જ ન હોય કે આમાં ત્રુટિ આવશે જ, બધું બરાબર જ હોય. અને અનિયમિત રીતે એટલે નિયમિત રીતે આવતી ન હોય, ક્યારેક ક્યારેક જ આવતી હોય, તો એવી ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે આપણે જે આ લોલકનો પ્રયોગ કરતા હતા, આ દોલનનો સમય માપવાનો. હવે આવી રીતે વિદ્યાર્થી પ્રયોગશાળાની અંદર પ્રયોગ કરતો હોય, બરાબર, આવી રીતે આમ, અને અચાનક પવન આવી જાય તો આ દોલનો મોટા થઈ જાય, તો પાછું ખોટું થઈ જાય ને, તો ખોટો સમય આવે. આપણે જે દોલનો શરૂ કર્યા હોય એ દોલનોનો સમય માપવાનો. આ તો પવનની લહેરે ધક્કો માર્યો, ખબર જ નહોતી પવન આવશે, આગાહી જ નહોતી. અને પાછો હાલો સાહેબ ફરી વાર કરીએ આપણે પ્રયોગ, બીજી વાર કરો, તો બીજી વાર પવનની લહેર ન પણ આવે, નિયમિત રીતે આવે જ એવું ફરજિયાત ન હોય. એટલે કે આગાહી ન કરી શકાય અને અનિયમિત રીતે ઉદ્ભવતી ત્રુટિ હોય તો એને આપણે કેવી ત્રુટિ કહીશું? અવ્યવસ્થિત. એટલે કે આવર્તકાળના માપનમાં
કેનું આવર્તકાળ માપવાનું? સાદા લોલકનું. સાદા લોલકના આવર્તકાળના માપનમાં પવનની લહેર આવવી તો એના લીધે પણ ત્રુટિ આવે. જેની નક્કી ન હોય, નિયમિત રીતે આવે જેવું ફરજિયાત ન હોય, એટલે આવી ત્રુટિને કહેવાય અવ્યવસ્થિત ત્રુટિ. તો આટલું ક્લિયર થઈ ગયું મિત્રો. તો આ હતી આપણી ત્રુટિ, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. તમારે ઉદાહરણ સમજી અને તમારી બુકમાં આ બધું લખવાનું છે. બાકીની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું.